મહારાજની અસીમ કૃપા અને કરુણાથી આપણા ગામની અંદર જો સરસ મંદિર નવનિર્માણ થયું, પણ મૂર્તિઓ મુખ્ય છે ને એની એ છે. તમારા વડવાઓએ જે મૂર્તિઓ સામું બેસીને જે ભજન કર્યું છે, ભક્તિ કરી છે, એ મૂર્તિઓ એમાં જે ભજનનું બળ હોય ને જુદું હોય છે. એટલે આ તો આપણા સગવડ માટેની વાત છે. અને ભગવાન છે ને એ બહુ ફ્લેક્સિબલ હોય છે. આપણે હોઈએ ને તો હલીએ નહીં. ભગવાન તરત આમથી આમ કહો તો અહીંયા બેસી જાય, આમથી આમ કહો તો અહીંયા બેસી જાય. આપણને કે અહીંયાથી અહીં બેસો તો કે ના, હું અહીં જ બેસીશ. આપણે નક્કી જ કર્યું હોય. પણ ભગવાન બહુ સરળ છે. અને ભગવાનની સરળતાને હિસાબે થઈને આપણે ભગવાનને પામીએ છીએ. નહીં તો આપણે વિચાર કરો કે આપણા સ્વભાવ કેવા છે, તમારા ને મારા બધાના. આપણા સ્વભાવ કેવા છે? આમાં જો આપણા સ્વભાવ સામું ભગવાન જુએ ને તો આમાંથી એક ભલે ને 5 કંઠી પહેરે એ કઈ ધામ ના મળે. હકીકત છે. ધામ તો ઠીક છે, ગામે ના મળે. પણ ભગવાન પરમ દયાળુ છે. ભગવાન આપણા ઉપર એવા રીઝ્યા છે. એટલા માટે નંદસંતોના કીર્તનમાં એવા મોટા નંદસંતોએ લખ્યું કે જેવો તેવો તે પુત્ર તમારો અણસમજુ અહંકારી રહે. આપણા નંદસંતોના કીર્તનોમાં આવું લખેલું છે. અમે ગમે તેવા છે ને, અત્યારે તો આપણને કોઈ કહે ને સમજણ વગરનો છે તો એ કંઠી મૂકીને જતા રહીએ. થાય ને, આપણને કોઈ કહે કે તારામાં ક્યાં, તને ક્યાં સમજણ પડે? સત્સંગમાં ક્યાં સમજણ પડે? એમ કે કોઈ તો શું થાય? લો તમારે કંઠી, બાય બાય, સી યુ. પણ આજે ભગવાનની સરળતા, તો વાતમાંથી વાત નીકળી એટલે ભગવાનની સરળતા એવી છે ને કે એ સરળતાને હિસાબે મહારાજે આપણા બધાનું હિત જુઓ, કલ્યાણ જુઓ. અને ખાસ કરીને જેવા સરળ ભગવાન મળ્યા છે એવા સરળ આ અરોડાના હરિભક્તોએ છે પાછા. હો, ખરું. એ હમણાં યાદ કરે ને આમાં સંતોએ એ ક્યારના પાર્કિંગની જ સેવાઓ કર્યા કરે, બોલો. અને ઘણી વખતે છેલ્લે દિવસે જોવા મળે કે અરોડાના હરિભક્તો હતા પાર્કિંગમાં. પહેલાં મળે ને છેલ્લે મળે જોવા. પહેલાં મળે જ્યારે બધાનું નિમણૂક થાય, બધાના ફોર્મ આવે, ત્યારે ખબર પડે કે અરોડાને સોંપ્યું છે. અને છેલ્લે બધું સમાપન વિધિ થાય ત્યારે બધાને બોલાવીએ અને કેમ છો કેમ નહીં થાય ને ત્યારે એમ થાય જો આ અરોડાના હરિભક્તોએ ખૂબ સેવા કરી છે. પણ ધન્ય છે આ દુનિયાની અંદર નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો. અઘરામાં અઘરી સેવા હોય એ કરીએ ને એમાં સ્વભાવ જે સરળ થાય ને એ બીજા કેમ ન થાય. આ બહુ મોટી વસ્તુ છે. તમે જો જેને ભગવાન પામ્યા છે, જે ચાહે એ ભગવાન વખતના સમયમાં સબરી હોય, ભગવાન વખતના સમયમાં એ કેવટ હોય. તમે જુઓ, આખું રામાયણ જુઓ, આખું ભાગવત જુઓ, તો જેને
સહેજે પોતાનો સ્વભાવ બાજુમાં મૂકી અને ભગવાનની સેવા કરીને ભગવાન ફટ મળી ગયા અને રાફડા થઈને મોટા તપ કરવા બેઠા, મોટા મોટા સિંહાસનો મૂકી નહીં તે તો કંઈ ના મળ્યું, કંઈ ના મળ્યું. ભગવાન ગાજર દેખાડીને જતા રહ્યા આમ, એટલે ભાઈ ગાજર ત્યાગ ને વૈરાગ બધું કરવા જાઓ શું થાય? આ દુનિયામાં ત્યાગ વૈરાગ નથી. ત્યાગ વૈરાગ કરતાં મોટી વસ્તુ ભગવાનનું ભક્ત બનો, એનાથી મોટો ત્યાગ વૈરાગ છે જ નહીં કોઈ જગતમાં. આ દુનિયામાં અઘરું અઘરું શું છે વસ્તુ? અઘરામાં અઘરી વસ્તુ શું છે? વિચાર કરો. અઘરામાં અઘરી વસ્તુ જો હોય ને તો એ ભગવાનને ભક્ત બનવાનું છે, કારણ કે એમાં સ્વભાવ મૂકવો પડે છે. બાકી તો ગાદી તકે ગાલમાં સૂર્યત બધે મળે જ છે. અને આપણે તો ભાગ્ય છે કે જો ગાદી તકે ગાલમાં સૂર્ય મળે છે, હમણાં લાડવાય મળવાના હશે અને ઉપરથી ભગવાનનું ભજન કરવાની સુવિધાએ મળવાની છે. પણ ગળું જતું રહ્યું. પણ આજે આપ સૌએ જે અથાગ મહેનત અને પરિશ્રમ કરીને હમણે જ સિદ્ધેશ્વર સ્વામી વાત કરી, તો સરસ આપણા ઢોકળે મંદિર આવ્યું છે, એનો ખાસ ઉપયોગ કરજો છોકરાઓ ખાસ કરજો. તમે બધા વડીલોએ તો કર્યો આટલા વખત સુધી, પણ તમે દેવના થઈ અને ભગવાનના થઈને રહેજો, બસ એટલી ભલામણ છે. ઉપદેશ નથી, ભલામણ છે. કેમ કે જેને પહેલાં સેવા કરીને એને ભગવાન રાજી થયા, હવે તમે સેવા કરો તમારા ઉપર રાજી થાય. કેમ કે આપણું ભવિષ્યની પેઢી છે, એની સુરક્ષા અને ખાસ કરીને એ જેવા ભગવાનને તમે થઈને રહેશો ને, ભગવાન આપણા હંમેશા મહારાજે કીધું અમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર ને આબરૂ કોઈ દિવસ દુઃખી નહીં થાય. અને એ નિર્માનીપણે જે સેવા હંમેશા કરતા આવ્યા છે, આ વિસ્તારના હરિભક્તો બહુ સરળ છે. હું જાણું છું ને, આ બધા વિસ્તારના હરિભક્તો છે ને બહુ સરળ છે, બહુ સરળ છે. એટલા સરળ છે કોઈ કહેવા જેવી વાત જ નથી. કોઈ ગમે તે મંત્રી જઈ શકે. હા, સરળ હોય ત્યારે જ મંત્ર ને કોક. ધારો કે એમ કહું કે આમ નહીં આમ ચોટલી રાખજો તો એ તમે માની લો. અને કારણ એ જ છે કે સરળતા છે ને ભગવાનને ગમે, પણ ભગવાન આજકાલ છે ને ભગવાન એ અઠવાડિયે ટીવીમાં ને બધે તમે જો યુટ્યુબમાં અઠવાડિયે 15 એ અડધો ડઝન તો નીકળતા જ હશે ભગવાનના દોડ કરનારા. એટલે આપણે ખાસ છે ને, જો આપણે સ્વામિનારાયણ સંપ્રદાય એમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને નંદદેવ આપ્યા અને મહારાજે એક જ વસ્તુ કીધી. આજે જે ઉમરો નારાયણદેવનો ઉમરો છે, તમે બધા દર્શન કર્યા છે ને, એ ઉમરા ઉપર ઊભા રહીને મહારાજે એટલું જ કીધું છે કે આમાં ને અમારામાં રતિ માત્ર ભેદ નથી. એટલે આપણે ક્યાંય પણ માથું ટીકીએ ને તો બીજે ક્યાંય માથું ટીકાવાની જરૂર પડે એવી નથી. અને હમણાં મન સ્વામી વાત કરીને કંઈક કાચું પોચું રહી જશે તો ભગવાન હાથ જાલીને ખાડામાંથી કાઢશે. જો ભગવાનના થઈને રહ્યા હશું તો આ તો હું માનું છું. સ્વભાવ પ્રકૃતિથી માણસ પરિપૂર્ણ કોઈ હોતો નથી. ભગવાન સિવાય કોઈ સ્વભાવથી પર નથી. તો કોકનો સ્વભાવ કેવો હોય પણ સરવાળે જો ભગવાનના થઈને રહ્યા ને તો ખાડામાં પડ્યા હશું ને તો ભગવાન કાઢીને લઈ જશે. પણ ભગવાનના થયા હોય તો, એટલે આપણે તો ભાગ્યશાળી છે. અરોડા ગામ તો અને આજુબાજુના ગામના અમારી ભક્તો છે ને બહુ નિષ્ઠાવાળા છે. એ તો જાણીએ છીએ કેટલા વર્ષ છે. આપણે સુવર્ણ જયંતિ પહેલાં 35-40 વર્ષ તો ખબર હશે નહીં, 40 વર્ષ તો ખરા જ. અને નાનપણથી આ બાજુ આવીએ એટલે તો જાણીએ છીએ તમને બધાને. જ્યારે તો પાકા મકાને નહોતા હાવ એ કઈ જગ્યાએ, તો પાકા તો ઠીક છે, 2-3 માળ ના દેખાય.
ના સાચું, આ બધા વિસ્તારમાં આવતા હતા ને તો આમ ઘણી વખત આમાં એ ઓલું પછાત ના લાગે, બહુ આગળ લાગે. પછાત તો અમદાવાદમાં લાગે છે, કેમ કે મકાનો જ મોટા છે, અંતર આટલા જ છે. બહુ મોટા ગામ હોય ને મોટા ઘર હોય ને અહીંયા પાછા અંતર પાછા થોડુંક આમ થતા રહે. એટલે આપણે સત્સંગમાં નહીં, જનરલ વાત છે. સત્સંગમાં તો જો ભગવાને આપ્યું છે ને ભગવાન નથી રહ્યા હોય ને એટલે ખુલ્લે આમ જો આવો સમયો થાય, નથી કોઈને પ્રેરણા કરી, નથી કોઈને પૂછ્યું, નથી કોઈને કીધું, સામે ચાલીને એટલા બધા લોકો આવ્યા અને કોઈ વસ્તુ પર આપણે બ્રેક નથી મૂકી. ઓલા કહે કે એક શું કે એક મીઠાઈ બનાવો તો ઓલા મેં કીધું 4 બનાવો, 5 બનાવો, જે બનાવો તમને ખાવા દો, જ્યાં સુધી ડાયાબિટીસ ના થાય ત્યાં સુધી આપજો. હા, તે એટલું તો સાચવવું પડે. કોકના સામે શું આંગળીઓ કરવી છે? આપણે સાધુ સંતોમાં ભેગા કરો તો 50% ને 80% નીકળે એવું છે. ના, પણ એવું નથી, સારું છે. પણ જો આમાં વિચાર કરો કે આપણે કોઈ એવા ફેલ પતુલ કર્યા નથી કોઈ માંગણીઓ કરી, નથી કોઈ ગેરવ્યાજબી, નથી ને કિડની કાઢી જાય છે આ જમાનામાં લોકો. હુતા હોય ને કિડની કાઢી જાય. ડૉક્ટર ના પડી આ કાઢી જાય. આ દુનિયામાં સંપ્રદાયના નામે કિડની કાઢી જાય, બોલો. એટલે મંદિરો લઈ લે તો ઠીક છે, કિડની કાઢી જાય હોતા હોય ને આપણને ખબર ના પડે ને વેચીમાં આવ્યા શ્રીલંકામાં જઈને. તમને આવે છે ને ફોન, જો ડૉક્ટર પ્રત્યક્ષ દાખલો છે, સાક્ષી છે. હા તો ઠીક છે, ભગવાન દયા કરીને તો ભલભલાને કાઢી ગયા હોત. કિડની નીકળે છે સારું છે, નહીં તો કેટલું કાઢી ગયા હોત. પણ આપણે ખાલી એટલો વિચાર કરવો કે આ વગર મહેનતનું, વગર આટલે આપણે પરિશ્રમ નથી કરવો પડ્યો. ભગવાન નારાયણ દેવના 4 હાથ આપણા ઉપર છે ને, એટલે આવા સરસ એકથી એક ચડિયાતા ઉત્સવો દિન પ્રતિદિન થાય છે, જેની અંદર એના પાછળનું કારણ છે ને એક જ છે કે કોઈ વ્યક્તિ નથી એમાં. હું અહીંયા બેઠો છું કે ફલાણા અહીંયા બેઠા છે એનું કંઈ જ નથી. છેલ્લે નારાયણ દેવ છે ને એની વાત આગળ આવે છે. એટલે આપણે ખાલી એટલું જ શીખવું ને એટલું જ જાણવું કે જેને લીધે થઈને જાઓ જલાલી છે ને એને આપણે થઈને રહેવાનું છે. આજે આ ગદી ઉપર અહીંયા હું બેઠો છું તો એ મારી ક્ષમતાએ નથી બેઠો, એ નારાયણ દેવની દયાએ કરીને બેઠો છું. અને એ બેહવામાં કંઈ હવા જ નથી, કેમ કાલ ઉઠીને બીજા કોઈ બેસે, એમાં કંઈ ચોંટી નહીં જવાનું. નહીં તો અમુક ઉંદર લઈને આવ્યા હોય, ભાઈ ઊભા જ નહીં થઈએ તો તકલીફ બીજી થાય પાછી. જ્યારે ઉખાડે ત્યારે તકલીફ થાય. પણ જો આમાં તો જે છે ને આ બધું હું કોઈને ઉપર નથી કહેતો બાપા, તમે હસો છો એનું ઉપર મને ટેન્શન થાય. પછી અમારા લોકલ ઇસ્યુ જુદા હોય ને બધા જાત પાતનું. પણ જો આ બધું છે ને ભગવાન માટે થઈને છે, તો ભગવાનના લીધે થઈને છે. છોકરાઓ જો ખાસ છે ને, તમે મંદિર જજો, બધા અહીં જ છો ને.